આમ આદમી પાર્ટીમાં જેવી રીતે દેવેન્દ્ર મેળા જેવા ગુનાહિત વ્યક્તિને ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય આ કે કટકી બાદ ચેતર હોય, આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા છે. શું આ લોકો ગુજરાતની જનતાને એક ખાતરી આપી શકે છે કે આવા ગુનાહિત વ્યક્તિ અને કેટલાક બુટલેગરોને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યાથી જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે તો કાયદા અને વ્યવસ્થા ચુસ્ત અને દુરુસ્ત રહી શકે છે?